વોર્ડ નંબર 16માં આવેલ સુવેજ પમ્પિંગ રોડ કાયમ માટે ગંદકી અને પમ્પિંગનું ગંદુ પાણી વહેતું હોય આ રોડ પર કાયમ માટે ગંદુ પાણી છોડવામાં આવે છે ત્યારે આવેલા કોર્ટની બંને તરફ ખૂબ જ પાણી હોય છે, ઉપરથી કચરો પણ ભરપૂર હોય છે, તેની દુર્ગંધ ખૂબ જ ખરાબ હોય છે। ત્યાંથી આવતા જતા રાહદારીઓને તથા ત્યાંના સ્થાનિક રહેવાસીઓ ખૂબ જ ગંદુ પાણી અને દુર્ગંધના ત્રાસથી ના છૂટકે રસ્તાનો ઉપયોગ કરવો પડે છે। ઘણીવાર આ રોડની સમસ્યા અંગે અધિકારી અને કચેરીઓમાં રજૂઆત કરવા છતાં પણ હજુ પણ કોઈ કામગીરી થઈ નથી। આ રસ્તા ઉપર કોઈ નેતા આવતા નથી। આ રસ્તાનો વપરાશ રવિવારે જે માંડવી દર્શન કરવા જાય છે તેઓ પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને મંગળવારે ગણપતિ મંદિર અને લક્ષ્મી મંદિરના દર્શન કરવા જાય છે ના રહેવાસીઓ તથા રસ્તાનો ઉપયોગ કરતા રાહદારીઓ દ્વારા અહીંથી ગંદકી અને દુર્ગંધવાળું પાણીની તકલીફ દૂર થાય તેવું તંત્ર અને સ્થાનિક નગરસેવકો અપીલ કરવામાં આવે છે કે આને વહેલામાં વહેલી તકે કોર્ટની આજુબાજુની ગંદકી દૂર કરવામાં આવે। સ્થાનિક નેતાઓ દ્વારા શહેરમાં સફાઈ માટે ખૂબ જ મોટી વાતો કરતા હોય છે, પરંતુ સફાઈને લઈને કોઈ જ પગલાં લેવામાં આવતા નથી અને હાલમાં તો ત્યાં ગંદકી જોવા મળી રહી છે।